હમ. જય ગુરુ મહારાજ. મનસુખભાઈ, જય ગુરુ મહારાજ. બપોરે ફોન કર્યો હતો પણ આક્ષેપ કઈ કોર્ટમાં હતા. હા જુનાગઢ થી એસઆઈ વિરમભાઈ પાતર. હા. હા, હવે આ બાપાને આપું. મનસુખભાઈ, જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. હવે આપણે એક પ્રશ્ન છે શેનો છે? કે બપૈયા પીયું પીયું મત બોલ, પીયું મારો હું પીયું ને તું પીયું બોલનારો કોણ ઈ કે? હમ. હા બોલો. આના વિશે મારે થોડુંક તમારી પાસે જાણવું છે. એને બપૈયો એટલે આ આત્માને કીધું કે બપૈયા પીયું પીયું મત બોલ. હા ઓલું જનાવર છે ને ઈ પી બપૈયો નહીં. હા હા હા, હમ. ઈ લગભગ બરાબર છે. મોરાર સાહેબ નું ભજન છે. મોરારનું છે કે આપણે ભાઈ કબીર સાહેબ નું? ના ના, મોરાર નું છે લગભગ. મોરારનું છે. હે બપૈયા પીયું પીયું મત બોલ. હા એ જા સુહાગન જા રે ગગનિયામાં જોત જલત હે જા ઈ ને. હા 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 હા, જોત જલત છે, બરાબર છે. એટલે છે ઈ બપૈયાને કીધું કે બપૈયા પીયું પીયું મત બોલ. બરાબર બરાબર. બોલો હા, બીજું બોલો. બીજું તો શું આમાં તો નામની વાત છે. નામે પાતક છૂટ્યા, નામે નાશે રોગ, નામ સમોડ કોઈ નથી તો જપ તપ તીરથ અને જોગ. કયું નામ હે, ઈ કયું નામ? અનામી નામ તમારા આત્મા છે જે. આ આત્મા છે એમ ને ઈ બધી ઉથડી વાત થઈ, પણ એવું કયું નામ કે ઈ નામે પાતક છૂટી જાય ને ઈ નામે નાસી જાય રોગ, ઈ નામ કયું છે? હવે આપણે જો ગુરુ મહારાજે નામ સમજાયું કે ભાઈ જે હું છું ઈ તું છે. ઈ તો તમને હા શાન બતાવી, હા હા, પણ ઈ નામ એવું કયું કે રોગ મટી જાય ને નામે પાતક પણ છૂટી જાય. પાતક કેતા કોઈ અપવાસ હોય, કોઈ તમારું કઈ મનનો ભ્રમ હોય, છૂટાઈ જાય. હા, પણ તો એવું નામ लिया सब लिया सकल शास्त्र का भेद, પણ ઈ કયું નામ? વિના નામે નરકમ કે પટી પટી તું સ્યારે વેદ. આ નામ છે એ તમારો આત્મા છે. તમારું જે રૂપ છે એ બધાનો નાશ થઈ જાય અને નામ એક વસ્તુ રહી છે. પણ ઈ નામ એવું કયું લેવું કે ક્યાં નામથી આ બધું છૂટાઈ જાય? ઈ નામ પૂછું છું. આ બધું મટી જાય, સકલ શાસ્ત્રના ભેદ એ બધું મટી જાય, પણ એવું ઈ નામ કયું છે? એનું નામ શું છે? હવે આમાં તો એવું અમને ગુરુ મહારાજે સમજાવ્યું છે ભાઈ. જો ભાઈ, આ બધી સાખ્યું છે. તમે જે કીધું ને એ બધી સાખ્યું છે. હા, પણ હવે એવું ગુરુ મહારાજ એવી શાન બતાડે છે કે ભાઈ કૃષ્ણ છે એ તું છે. આ નામને ઓળખી લે તો નામ સમોર બીજું કોઈ છે નહીં. પણ ઈ કયું નામ સમૂહ? એવા ઈ નામ એવડું મોટું મહાન બતાવ્યું કે એની સમૂહ કોઈ છે નહીં. નામ તો સમૂહ કોઈ નહીં. જપ નામ, તપ તીરથ કે જોગ. હા બરાબર છે. તો આ નામ છે ઈ જે આપણો આ હંસા રાજા છે ઈ ક્યાંથી આવ્યો ને ક્યાં પાછો જાનારો છે એની ભાન કોઈને નથી. અને ગુરુ મહારાજ જો શાન સમજાવે તો ઈ નામ નથી તો શું છે? એલા પણ ભાઈ ઈ નામ સમજાવે, પણ ઈ નામ કયું? કે હવે આની આમાં સામે તો ઉભા રહ્યા જેવો કોઈ નથી. નામ સમો કોઈ નહીં. હમ, ઈ નામ કયું એમ કઉ છું. તો આંધળા બોલે બોલાવે સબ કોટ બોલે બહુ કરે પોકાર જોઈ આ ધંતી નો બજાવનારો કોણ છે? તો એ નામ નથી તો શું છે? પણ એ ભાઈ હું એમ કઉ છું કે એ બધું એને બતાવ્યું, પણ એ કયું નામ? હવે એમાં પાછો હવે તમે ભાઈ ભગવાન દયા કરો ગુરુ મહારાજ. એમ નહીં, એમ તમે હાલો એ બધા ભજન ના બધી ભજન માંથી એક એક કડી કહી દીધી, પણ હા ઈ નામ એવું કયું કે આની સામે કોઈ નહીં. નામ હા, સમોવડ કોઈ નહીં. જપ તપ તીરથ કે જોગ. ને જોગ બાપા બાપા. ઈ નામ કયું કે આની સામે કોઈ તમે જપ કરો તો તાગી નો હકો, તપ કરો હા તો તાગી નો હકો, પણ ઈ નામની સમૂહ કોઈ ટકી શકે નહીં. જપ તપ તીરથ કે જોગ. હા, ઈ નામ કયું એમ કઉ છું. હવે હાલો અમે તો એમ કહીએ છીએ કે ભાઈ ભગવાન ગુરુ મહારાજે જે શક્તિ આપી છે અને જે બતાડ્યું છે કે તમારે દેવી દેવતા કોઈ પણ માણસને પૂજવાનું નથી આવતું. નામ છે
તો નામની અંદર બધું સંભાઈ ગયું છે. આ પણ એ કયું નામ? હવે એ અનામી નામ છે. અનામી નામ તો અમારો આત્મા છે. હું માનું એમાં હો ગુરુ મહારાજ. હમ અને ક્યાંક મારી ભૂલ થાય તો મને આમાંથી રસ્તો કાઢી આપો ને ભગવાન. અનામી એટલે નામ વગરનું. હે અનામી એટલે નામ વગરનું. હા અનામી એટલે અનામી. નામ નથી એમ કયો છો. હા અનામી એટલે નામ નથી. હા તો આ તો બધું કીધું કે જપ તપ તીરથ કે જોગ, હા તો ત્યાં નામ છે. હા ત્યાં નામ આવ્યું. તો કેની હારે વાત કરવી, શું કરવું આનું? બરાબર 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 છે. હવે અઠાણ આપણે મથી છીએ ભાઈ કે મુરગી પેલા, તો ઓલો કે ના મુરગી નહીં તો ઈંડું પેલા. મુરગી નહીં પેલા ઈંડો કા? તો કે ઈંડા વગરની મુરગી ક્યાંથી આવી? ના નહીં, તો ઈંડો ભાઈ હોય તો જ ઈંડું મુરગી બને. પેલા. તો કે ઈંડું પેલા આવ્યું હોય તો મુરગી વગરનું ઈંડું ક્યાંથી આવ્યું? હા આ કેમ ગોતવું? ઈ કે એમ કીધું છે કે હીરે ઈંડામાં સિંડા નહોતા તો પવન કાં છે આયા. આપણ તો ઈ કાં છે નાખ્યા, કેમ કર્યું? તો આનું શું પણ કરવું? એ તો પેલા છે ને પવન પાણી તો પેદાય છે, જળમાંથી જુગતી રસાવી. હાલો એ બધું થઈ ગયું, પણ હવે આનું પંપ શું કરવું? આપણે એક સાયકલમાં હવા ભરીએ, પંપનો હાથો કેન્દ્રિત કરીએ, ઉપર લઈને પછી નીચે દબાવીએ તો હવા કેન્દ્રિત થાય. ઈ હવા છે એ પવન પાણીની પેદા, અને જળમાંથી જ જુગતી રહે. એ તો બે વસ્તુ પેલા જ છે, પવન ને પાણી. ઈ વાત સમજાઈ ગઈ, પણ હવે આનું કરવું શું? કરવાથી આ બધી પવન પાણી બધું ઉભું કરવું એમ કહું. ગુરુ મહારાજ તમે એમાં થોડુંક માર્ગદર્શન આપો ને બાપા. બાપા હું ક્યાંય એટલું બધું મહાન માણસ છું? આ તો સંતોના ઘરની વાતો કરતા હોય. આપણે સંતોના ધર્મ વિશે અમને જેટલું આવડે છે એટલું તમારી પાસે અરજ કરીએ છીએ. બાકીનું કંઈક અમને માર્ગદર્શન આપો. રોજ તમારું સાંભળીએ ને અમે રોજ તમારું સાંભળીએ છીએ, કાંઈ નહીં. હા, આપણે કઈ સમાજમાંથી છે? વણકર સમાજ. છે આપણે આ એએસઆઈ છે ઈ? એ થાય છે એ મારા મિત્ર છે, મારી સામે જ બેઠા છે. એ વણકર સમાજના છે. એનો પોરબંદર તાલુકો છે, હા. જિલ્લો પોરબંદર છે, અને કુણવદરના છે. મારો જુનાગઢ જિલ્લો, અને હું માણાવદર તાલુકાનો શીખલોદરા ગામનો છું. એસઆઈ છે વિરમભાઈ પાતર. હા હા હા. કાંઈ હવે આ જે કઈ છે ને આ છે ખેલ અટપટો. આ એમ મેં કાંઈ એમ નથી. કેમ કે અનુભવની વાતો છે અટપટી, જોગ કળાની ગુરુ ગતિ ઝીણી. હા જયારે સદગુરુના વેચા વેચાય ત્યારે આપે અભયપદની નિશાની. બરાબર. આ છે ને જોગ કળાની ગુરુ ગતિ બહુ ઝીણી છે. હા બાપા. રવિરામ મહાત્માએ કીધું કે પાણીથી પાતળો ને ધુઆથી ઝીણો આદમ હે અપરંપારા. હા હવે ધુવાડાથી ઝીણો, પાણીથી પાતળો. પાતળો. આ તો આદમ છે અપરંપારા, તો આનું ગોત હોય ક્યાં? હવે આ દેહમાં આ દેહમાં, પણ હવે દેહ આ આખું શરીર છે એમાં ક્યાં બેઠો છે? એના થકે જ આ શ્વાસ ઉચ્છ્વાસ ને હાલે છે ને. એ શ્વાસ ઉશ્વાસ હાલે છે ને, ઈ જે હાલે છે ઈ તમારી ક્રિયા છે. હા 21,600 નો શ્વાસા આપણે એક દિના લઈએ છીએ, હા લઈએ છે, બરાબર છે. પણ ઈ શ્વાસા જે લઈએ છીએ તો ધમણી આલ્યા જ કરવાની છે ને. આ તો ધમણી બધી થઈ જાય, પણ હવે એ ધમણી કરવું શું? બાપા બંધ થઈ જાય તેથી તો આપણે તમારે વાતે નહીં કરી શકીએ ને. પછી તો એ તો બંધ થઈ જવાની છે, તો મને તમને ખબર જ છે કે બંધ થઈ જવાની, હા પણ પણ એનું નક્કી નથી ક્યારે થાય. પણ એ તો એના માટે આપણે કરવું શું? માથા પસેડી ભેગું થાય, રાતે આખી ઉજાગરા કરી ભેગું થાય, પારોડિયા ફેરવી કરી ભેગું થાય, રાતે આખી ટીલા ટપકા કરીને કદાચ ધૂપ ધુવાડા કરી ભેગું થાય. તો આને નહીં. મળવું હોય તો કરવું શું હવે? હા એ તો આપણે કીધું છે કે ભાઈ એની ખોદ માર્યો હરી તારી ખોદ માર્યો. ઈ તો હાલું રહ્યો ખોજમાં, તો ક્યાં રહેવું? કે જંગલમાં વ્યુ જવું, લીલી પર કમાવત એમાં વ્યા જાય તો ચડશે. એમાં ક્યાંય નથી વહી જાવ, પણ એના ગોતવા માટે કઈક તમારે પ્રયત્ન કરવા પડે. એટલે હું કહું, બાપા તમારી ઉંમર કેટલી? 78 વર્ષ. ઓહો, તો બાપા તમારો ને મારો અડધો પેર છે. હા કાંઈ વાંધો નહીં. 46 વાળી ઉંમર બાપા. ને કાંઈ વાંધો નહીં. ઉંમર થી કાંઈ લેવા દેવા નથી. શબ્દ ને નાનક પ્રાંત છે.
થોડુંક તમારું રોજ સાંભળીએ છે અને મજા આવે છે. તો મેં કીધું બાપા અરે આ ક્યાંક આપણે સત્સંગ કરીએ અને આમાં કઈ જાણીએ. હજી આ થોડીક ઉંમર છે, હવે વરા 2 વરા કદાચ ભગવાન જીવાડે તો જીવશું. તો આમાંથી જેટલું જાણીએ એટલી મજા છે ને. હા, જાણપણું જગતમાં દોયલું તન તો કાલા નહીં હોય, હા પણ કાલામાં કમળ ન નીપજે ને ખર કે કાણી ન હોય. હા બરાબર. જાણપણું જગતમાં બહુ દોયલું બાપુ, તન તો કાલા નહીં હોય. હા 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 પણ કાલું ઈ વણ નું ઝીંડવું ફાટે નહીં ને કાલું કહેવાય બાપા, કમળ નો કહેવાય. હા એ કાલો. હા આ ઝુમર આપણે ઝુમર વાવીએ છે હા અને કાલો ફાટે. હા આ તો એમાંથી રૂ નીકળે સફેદ. હા, એ કપાસ એને કમળ ના કહેવાય. હા, કપાનું એને કાલા કહેવાય. હા એટલે આવું મહાપુરુષોએ ખાલી ઉદાહરણો બધા આપ્યા છે, પણ હવે જે સત્ય છે ને ઈ સમજાઈ જાય પછી ત્યાં કઈ ભેદભાવ તો રહેતો એ તોરણમાં એ કીધું છે ને કે કાલાથી વણજો ના કરીએ. ઈ તોળલે કીધું છે. હા તોળલે કીધું કે 5 દિન મળીએ અમે આવા કાલાથી વણશું ન વણજો ના કરીએ. કરીએ. અમારા મળે ને તો અમે હા હા 15 દિન મળીએ, તોરલ કે અમે આવા કાલાથી વણશું ન કરીએ. વણજો ના કરીએ. એટલે કાલો કેતા એટલે કઈ કામ વગરનો માણા. હા ભક્તિ કરો પણ જેના ઘરે રોટલો ન હોય, હા જેના ઘરે આવકારો ન હોય હા અને વાતો કરે ભક્તિની, મોટા મોટા ટીલા ટાણા, એનાથી કઈ ફેરફાર થાય એવું. નહીં બાપા નહીં. બરાબર બોલ્યા. જેને વાહ પ્રેમ વાહ વાહ. તત્વ, પ્રેમ તત્વ છે ને ઈ ભગવાન નું સ્વરૂપ છે, ઈ પ્રેમ છે. હા એ પ્રેમ છે. બરાબર છે. એટલે એને કીધું કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, કોઈ ભોજન જાને જગતમાં પ્રેમ કો તો બાપુ મુવા માથે રોવે નહીં કોઈ. કોઈ હા. કેમ કે ઓનો પ્રેમ છે ઈ મર્યો નથી. આ તો એ નથી મેર્યો. તમારા આ છે ઈ દેહ નો પ્રેમ છે. પદ્માભૂત દેહ નો નાશ થાય છે, પ્રેમ નો નાશ નથી થતો. આ છે ને દેહિક પ્રેમ છે, એટલે દેહ વિયો જાય એટલે પ્રેમ પૂરો થઈ ગયો. હા બાપા. પણ મીરાએ એવું કીધું કે આ મારા પ્રેમ ન જાને કોઈ. હા મને રોહિદાસ થી એવો પ્રેમ થયો છે કે હવે મને બીજો દાગ ન લાગે. એટલે ઓલા જગતે કીધું ભાઈ મીરાને કામણગારા કર્યા રોહિદાસ બાપાએ, આની માથે કઈક કરી મૂક્યું છે. હા આમળા રંગતો આવડિયા બાઈ ને કઈક છે ને મેલી વિદ્યા મૂકી દીધી ને. એટલે મીરાએ કીધું, મીરા કે મેં તો ઓઢું કાળો કામળો, હા કે ચુંદડી ઓઢું તો રંગ ચુવે ને રંગ બેરંગી હોય, હોય પણ મીરા કે મેં તો ઓઢું કાળો કામળો, મને દાગ ન લાગે કોઈ. લાગે કોઈ. બરાબર છે. વાહ બાપા પછી વાહ. એમાં બીજા ડાઘ નો કાળા ધાબળા ઓઢ્યા હોય, એમાં ડાઘ છે ના હોય. ના હોય ના. કે ભાઈ ધોળા લુગડા પહેરો તો ડાઘા થવાની બીક લાગે. મેં તો ઠીક મીરા લાગે. કે તારા હા પહેરી લઉં, મને હવે રાણા ને જે ડાઘ દેવા હોય ભલે દે. એ દે ભલા રાણા ગમે એ દાગ દે. કારો કામડો ઓઠી લીધો. બરાબર છે. એ ભાઈ ઈ કે છે હું કઈક બીજી સુંદડીયું તારી ઓઢું તો મને તું ડાઘ દે, હું કઈક રંગબેરંગી ઓઢું તો મારી માથે ડાઘ આવે, પણ મેં તો કાળો કામળો ઓઢ્યો રોહિદાસ નો, હવે મને દુઃખ ડાઘ ન લાગે કોઈ. બરાબર બાપા. હું કીધું એને રોહિદાસ નો કામળો ઓઢી લીધો. કામળો કેતા કે જેને શબ્દ નામી છે એને ભેગ પહેરી લીધો, પછી એને બીજા દાગ લાગે નહીં. નહીં. હું કીધું હા એટલે ઈ મીરાબાઈ છે ને ઈ રોહિદાસ ના ચરણે ગઈ તઈ એને આ વચન નો ઉગાવો થયો. સાહેલી અમને ભાગ્ય રે મળ્યો આવા સાધુ પુરુષ નો સંગ. બાકી બધા બાવા સાધુ કેતા જેને આત્માની સાધ હોય, હા જેને શબ્દની સાધ હોય, જેને જીવનની સાધ હોય, એટલે એને મીરા ઈ ભજન નો ઉગાવો થયો કે એ સાહેલી અમને મળ્યો, ભાગ્ય મળ્યો અમને આવા સાધુ પુરુષ નો સંગ. સંગ. હા નિંદા ના કરના કે નરકે જાય. નિંદા ના કરનાર નરકે જાય. બરાબર. ભક્તિમાં પાડે ભંગ. ભક્તિમાં પાડે ભંગ. હા બાપા. એ સાહેલી મોરે કે મને આ ભાગ્ય મળ્યો આવા સાધુ પુરુષ નો સંગ. સાહેબ સંગ. એક એક શબ્દ ની અંદર મીરાબાઈએ કીધું બાપા હા આવા ઉચ્ચેત જ્યાં માણસ ને સંકટ પડ્યું ને ત્યારે એને ભજન ના ઉગાવા થયા છે. હા પછી રાણાજીએ જોશીડા તેડાવ્યા, હા મીરા માથે કઈક કરી મૂક્યો છે. મેવાડ ની મહારાણી હા મેવાણી મહારાણી. એને કીધું જોશીડા તેડાવો અને જોરાવો, આ મીરા ને ગાંડી કરી છે ને આને કઈક કામણ કરી નાખ્યું. હા સમજી ગયા? એટલે એને મીરાબાઈએ ત્યારે એને કીધું હે જોશી મારા જોશ રે જુઓ ને રે, આ મન કે દાડે મળે મારો શ્યામ, કયો શ્યામ. શ્યામ આંદર નો. હા બાપા.
એને કીધું જોશીડા મારા જોશ જોવડાવો મને, હવે કેદાડે મળશે મારો શ્યામ. હા હા એવું છે બાપા. બહુ સાચી વાત છે, બહુ સત્ય છે, બહુ મજા આવી ગઈ. તમે જે કઈ કીધું છે એમાંથી ઘણું પ્રેરણા મળી છે. એટલે આ મહાપુરુષોને બાપા કલર કઈક જુદો છે. આ બધા જે કઈ કરનારા છે એ જુદા છે, વાતો કરવી એ જુદી છે. કેમ કે કહેણી મિશ્રી ખાંડ હે રહેણી તાતા લોગ. વાતો કરવી ને એ તો દળેલી ખાંડ જેવી જ મીઠી લાગ્યા કરે, પણ બાપા જીવન જીવવું ની તલવાર જેવું છે. હા એ તલવાર જેવું છે. વાતો કરો તારે પણ મનસુખભાઈ બહુ મજા આવી હોય, પણ જો ભી પડી હોય ને બાપા તો તરત જ કે ભાઈ ઈ બધી વાત સાચી, પણ આ એક નહીં થાય, હા કઠણ પડી જાય. આપણી આપણે જયારે ગુરુ મહારાજ આપણે પ્રેરણા લેવા જઈએ છે ત્યારે એ કહે છે ને કે ભાઈ આ પંચમા શીલ નું તમારે પાલન કરવાનું છે, એટલી વસ્તુ તમે જો રાખો તો બરાબર છે, નકર તો હું. પેલા તમારું માથું જ લઈ લે, તન કેતા દો. હા તન મન ધન ની કુરબાની કરે ને. હા એટલે કોઈ પણ ધર્મમાં જાવ ને તો પેલા કે માથું હેઠું મૂકી દે. હા મૂકી દે, બરાબર છે. માથું હેઠું મૂકવાનું કામ છે કે તારા મગજમાં જે કચરો ભર્યો ને એ કાઢ નાખ, પછી અહીંયા બે. આ પછી તન ને મન, તન મન ને ધન. ધન કેતા આ જે કઈ આપણે અટાણે જે લલોપાટમાં પડ્યા ઈ. હા 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 તન કેતા આ દે. હા મન કેતા આ તમારું જે સળા ઉછલા સીડ્યા ઈ. હા તન કેતા માથું, મન હા કેતા વિચાર, હા અને ધન કેતા આ બધી માયા. માયા માયા. એટલે તન કેતા આ શરીર ની અંદર આખું શરીર ખરાબ નથી, પણ મગજ રહ્યું ને ઈ ખરાબ છે. એટલે તન મન અને ધન આ ત્રણે લઈ લે, પછી વૈદ્યું હું. પછી ગુરુ મહારાજ પાછો કહે છે ને કે ભાઈ આ કોનું છે, તમારી પાસે કોઈ પણ તન મન ધન લીધા પછી કઈ પણ બતાડે છે, પછી કે આ ઘડિયાળ તમારી, આ પૂછડું તમારું, આ પૈસા તમારા. પછી એને જવાબ કરવો પડે ને કે ક્યાં દઉં ક્યાં દિલાવું કોસને મેરા, સિર કાટ કે લઈ લે સદગુરુ તેરા એ તેરા. હવે મારી પાસે છે હું, મેં જે હતું એ તને અર્પણ કરી દીધું. એટલે સાહેબ આ બધી મહાપુરુષોની જે વાત છે ને એ ઝીણવટ ભરી છે, અને માણસનું પાછું વાળવાની વાત છે. આવડા રાગોડા તાણી કહે છે કે આમ છે ને તેમ છે ને ઢોલકાલી છોટી જાય. બાપા એમ નથી, આમાં કઈક વાત કઈક જુદી પડી છે. એ જુદી જ છે, બોલવું એ બીજું છે, પારવું એ બીજું છે. હા એટલે એને ભાઈ ઘણા મહાપુરુષોએ આના ઠપકા દીધા. ઘણા સુધર્યા નહીં, સલીલ સુધર્યા નહીં. કોઈ દી ના સુધરે સલીલા. આ તો ભક્તિ ખાંડાની ધાર છે બાપા. એટલે એવું છે. ભલે દાદા આવો એક દી રામોદ બાજુ મહેમાન ગતિ કરો અમારી. આવીએ બાપા આવીએ. હવે હું એ સાહેબ ને આપું છું. આપો. મનસુખભાઈ જય માતાજી, જય ભીમ. જય માતાજી, જય ભીમ. બોલો. બાપા ભારી મજા આવી. હવે અમે કાયમી માટે સાંભળીને બાપા કેટલા ટાઈમ થી મને કહેતા કે આપણે મનસુખભાઈ હારે વાતચીત કરીએ, અને કાયમી માટે તમારા સૌથી વધારે વિડીયો અમે જોઈએ, મજા આવે એમ. કારણ કે છેલ્લે વાળા બેન છે એને તમે મદદ જે કરી, અને એ બેન રોતા બધું આખું 34,000 રૂપિયા ફી ભરી, ઓલા ભાઈ ભરી દીધી તમારા કહેવાથી. એટલે તમે ખરેખર બહુ ઉત્તમ કામ કરો છો એમ, બહુ ઉત્તમ એમ. આ બાપા ઘણી વખત કહેતા મને કે એકવાર મને વાત કરાવો હોય કે હું રહું કે ન રહું, કે હાલો કરાવી દઉં કવાજ. સવારના અમે આજ વહી ગયા હતા, સવારની વાટ જોઈને બેઠા તમે, પણ તમે કઈક કોર્ટમાં હતા કે 6 વાગે ફોન કરજો. હવે અત્યારે બાપા થોડા થઈ ગયા ને કે બાપા જ્ઞાની સારું છે, ભગવાન અમે 5-10 જણા બધા બેઠા હોય અને બહુ જ્ઞાન પોતે કરે. ઘણી વખત કહેતા ગયા તો મેં કીધું હાલો આજ વાત કરીએ કે બાપા આજે. કઈ વાંધો બાપા, હવે અમે કઈ બાપાના લાયક નથી. અમે અમારું આખું જીવન છે. ના મનસુખભાઈ, એ વસ્તુ ખોટી. તમારું સત્સંગ ધારા અમે બહુ સાંભળીએ, એમાં કઈ ઘટે નહીં. એટલે બાપાનું તમારું વાત જ રહેવા દો, તમારી તો આખી અલગ જ વાત છે એમ. બરાબર છે. કેમ કે આ બધી શબ્દની મારામારી હોય માણસને. આ છે ને આ કટારી શબ્દ કટારી છે. સાચી વાત છે. આ જેને લાગી ગઈ. મુરદાસે કીધું કે આ મેરમની ચોધારી બેની મને કલેજામાં ખટારી. આ કટારીમાં નહીં અણી કે નહીં ધાર, છતાં મારું પાંજરું ઘાયલ કરી ગઈ, મને ઉતરી ગઈ છે આરંપાર. બેની મને કલેજામાં ખટારી, મને હવે મેરમની ચોધારી બેની મને લાગી ગઈ છે કલેજામાં ખટારી. આ શબ્દ રૂપે કટારી છે બાપા. જેને લાગી ગઈ ને ઈ બધા બેવડા વરી ગયા ભાઈ સાહેબ, મારી નાખ્યા કહે. કેમ કે આ શબ્દ ની કટારી છે, હારે ને ઘાયલ કરી દીધા.
એ મેરામ સાહેબ ની કટારી? ના મેરમ સાહેબ ની નથી, મૂળદાસ ની કટારી છે. મૂળદાસ મૂળદાસ મૂળદાસ, હા મૂળદાસ. મેરમ નહીં, મેરમ એટલે પરમાત્માને કીધો. આ મેરમ, મેરમ ની ચોધારી, એ મારા નાથે કહે છે મને એવી ચોધારી મારી મારી, હા હા, કે બેન મને લાગી ગઈ છે કલેજામાં કટારી. મૂળદાસ ને એ મૂળદાસ ત્યાં ઓલી વાણિયાની દીકરી હતી ને એના પેટમાં પાપ હતું, હા 5મો મહિનો હતો, હા, એને કીધું તું. અને એ રાતે કુવામાં પડવા જાતી હતી ને, એટલે એને મૂળદાસ રાતે 12 વાગે ઉઠ્યા, કા ઝાંઝરીનો અવાજ ક્યાં આવે છે. એટલે ત્યાં ઉભા થઈને જોયું ને, તા દીકરી ખોભાઈમાં પાણા ભરતી હતી. એટલે ઓલા ખોભાઈમાં પાણા ભરીને કુવામાં પડવા જાતી હતી, તો ઝાંઝરીનો અવાજ આવ્યો. મૂળદાસે કીધું બેટા શું કરે છે? કે બાપુ મારે કુવામાં પડવું. કે બેટા પડવાનું કારણ? બાપુ મારા પેટમાં 5મો મહિનો છે ને, એના બાપનું નામ દેવાય એમ નથી, અને એનું પાપ દેવાય એમ નથી. એટલે એનું નામ દઈ દો તો બચી જા ખરી? તો કે હા બાપુ. તો કે અમરેલી ની બજાર ની અંદર જઈને કહી દે કે ભાઈ મારા પેટમાં પાપ છે ને, એનો બાપ મૂળદાસ છે. વાહ ભાઈ વાહ. એલા બાપા કે તમને આવડા અમરેલી વાળા મારી મારી તોડી નાખશે, તમે આ ક્યાં? તો કે બાપા માર ખાવા હાટું તો ભગવા થાય રહ્યા. ઈ જગતના માણસોને હવારે છોકરીને પકડીને કીધું ને, તો આ છોકરીએ કહી દીધું બાપા મારા પેટમાં પાપ છે, એનો બાપ મૂળદાસ છે. મૂળદાસ છે કે વાહ ભાઈ વાહ. એટલે અમરેલીના બજારના માણસો બધા ભેગા થયા, મૂળદાસ નો ટકો ખીર્યો ને ગધેડે બિહાડ્યા. ગધેડે બેહાડ્યો. આખા અમરેલીમાં ફુલેકા કાઢ્યા. અને પછી એને ઈ ભગવાનને કીધું, એ મેરમ તે મારી માથે બહુ કરી. બાપા આપણે જયદેવ બાપા વિશે કઈ પરિચય ખરો? હા, જયદેવ બાપા ના હારે અમે ભજન નો પ્રોગ્રામ 1-2 કરેલા. હા, પણ હવે અમે બધા દેશી ભજન વાળા, એટલે શું છે જે ભજન છે ને આખું ભજન સરસી, આ ભજન નું કેવું મહાપુરુષોનું આવું થાય છે, અને ઈ ભજન ગાઈએ. આ આટાણા આપડા લોકો અમે જે કડી ગાઈ ને એનું પાછું વીખી નાખી કે આ કડીનો આ શબ્દનો ઘાટ ને આનો ઢાળ ને આનું કહેવાનું આવું થાય છે. હા બરાબર. એટલે એને કીધું કે મેરમ ની ચોધારી બેની મને લાગી ગઈ કલેજામાં કટારી. એટલે એને કીધું મને એ બેન લાગી ગઈ છે, આ મેરમ મારી માથે ચોધારી મારી કે આ છોકરી રાતે ન્યા આવી અને મારે આ આળ ઓઢવાનો વારો આવ્યો. એ મેરમ કે તે તો મને ચોધારી મારી, એટલે ખબર વગર ની મારી, આવી તો મને ખબર નહોતી. ખબર નહોતી કે તું રાત્રના 2 વાગે આવી. હા બરાબર. આ મને અણધારી મારી. મેરમ ની ચોધારી મને અણધારી મારી, બરાબર. હા, એટલે એને કીધું કે મેરમ ની ચોધારી મને કલેજામાં કટારી. સમજી ગયા બાપા? એટલે આ કટારી જેને જેને લાગી ગઈ ને ઘાયલ થઈ ગયા. શું થયું? ઘાયલ થઈ ગયા છે. નામની નોબત છે બાપા. પેલી કટારીએ પરીક્ષા કીધી, મને બીજી ના માર્યા. આ ત્રીજી તો 3 ભવનમાં રમી ગઈ કે ચોથી વિધાણા મારા પ્રાણ. એ બેની મને આ મેરમ ની ચોધારી બેની લાગી ગઈ છે, મને કલેજામાં કટારી. પ્રાણ વિંધાણા. હા, એ બંધાણી. બતાવ્યો 10મો દ્વાર. આ કુશીથી કૃષ્ણજીને વિનવું. હવે મારી સુરતામાં આવી લેજો સંભાળ, ગઈ મેરમ ની ચોધારી બેની મને લાગી ગઈ આ કલેજામાં કટારી. સુન શિખર પર મારા સદગુરુ બિરાજે, ન્યા છે ધોરી ધજાના પ્રમાણ. બાપા ઈ જીવન બાપામાં ક્યાંયથી આ વાતીમાં ઠેકડો ન મારો. એ જીવન બાપા ની વાત કરું છું, તમે આની વાત કરો છો. આપણી બદલી ગઈ વાત. કેમ કે અત્યારે શૂન્યમાં ક્યાં છે, જે ગગન મંડળ માંથી ગયા પછી શિવમુખી વાત નો આવે. હા બરાબર છે. ઓલ રાઈટ, બરાબર બાપા, બરાબર. કેમ કે તમે ભજન નો દોર હોય, શિવમુખી ભજન ગાયા પછી ગુરુમુખી ભજન ગવાય, ગુરુમુખી ભજન ગયા પછી જો ભેરવી માંથી ગયા પછી હવારમાં શિવમુખી ગાય ને એટલે આખી રાત બગડી જાય. સોરી, મારી ભૂલ થઈ ગયો બાપા. એટલે આ બધી વસ્તુ એવી છે, શબ્દ સીડ્યો ઉપર એટલે શૂન શિખર માથે સડી ગયો બાપા. એટલે કે કીધું કે ગગન મંડળ ની ગોખ માથક નર સુતો નિરાધાર, 3 પુરુષ જેની સેવા કરે છે, રામ કબીર ને રણુકાર. બરાબર. એટલે હવે શૂન માથે સીડ્યા પછી પગની વાતો ન કરાય. હા, હવે શૂન ની વાતો હાલે બાપા. હવે તો ત્યાં જીરા માથે વ્યા જાય, હવે એમાં બીજી વાત ન વેઠું નહીં હાલે. નહીં. રેડી. ઓકે બાપા, ઓકે. એટલે એને બાપા ગણાવવા આવું. એટલે અમારી
અમારી મોજ ને કોક કોક જાણે, એ ગુરુજી મારા અમારી મોજ કોક કોક જાણે. આ મોજ રે ની કોક કોક જાણે બાપા. હા બાપા. હા, કોઈ યાર આ મોજ ને જાણે. આ અરે કડવા બાપ પ્યાલા કે બાપા ભરી ભરીને પીવે, ઓલા મીઠા સમજે છે ઝેર. ઝેર. પણ સંતો કહે છે અમારે તો પ્યાસા હોય ઈ ભરી ભરીને પીવે, જેના ઘટડામાં હોય આનંદ ને લીલા લહેર. લીલા લહેર. વાહ બાપા વાહ. એ બાપા કોક આર આ અમારી મોજ ને જારે, કોક કોક અમારા ગુરુ ને પીછા ને ગાની માથે ગુરુ કયો છે ઉગારામ જેવા, જેના ગુરુ હોય સાહેબ. હા હા હા. હું ઉગારામ બાપા નો શિષ્ય. વાહ રે બાપા વાહ. હા, એટલે એને કીધું કે કોઈ યાર આ મોજ ને જાણે, કોઈ અપના ગુરુ કો પીછાને, જેને લાગી ગઈ શબ્દ મહાલહેર. હા, શબ્દ ની જેને લહેર લાગી ગઈ, એવી લહેર બીજી કઈ? એનાથી બીજી કોઈ લહેર જ નથી. શબ્દ હા સમજાય, શબ્દ ની લહેર લાગી ગઈ, તાળી લાગી ગઈ સુરતામાં. હા, એટલે કોઈ આર આ મોજ ને જાણે, હા, કોઈ અપના ગુરુ કો પીછાને. કિસાને. હા, બાપા એને કીધું, એટલે ઈ સાંઈ વલી નું ભજન છે. આ સાંઈ વલી. હા, હા, કે કોઈ આર આ મોજ ને જાણે. એટલે એને કીધું કે બાપા કાયર નર ના કામ નથી, આ છે સુરાની શમશેર. શમશેર. આ 5-25 ને કે તમે મારી હટાવો ને, કામ ક્રોધ ને કરો ઠેર. ખેર. 5-25 એટલે આ ઘડી થાય તો આખા દીમાં કેટલી જંજાળ કરે છે. ઈ 5-25 ને તમે મારી હટાવીને કામ ક્રોધ ને કરો ઠેર. કોક કોક બરાબર. આર અમારી મોજ ને જાણે, કોઈ અપના ગુરુ કો પીછાને, જેને લાગી ગઈ ભજન ની મહાલહેર. લહેર. મહાલહેર. એ અપના ગુરુ કો બાપા પીછાને. કોઈ આર, કોક એટલે આર કેતા ઇંગ્લિશ, આ હિન્દીમાં ભજન છે. કોઈ આર એટલે કોક માણા અમારી મોજ ને જાણે. બાપા કોક કોક અમારા ગુરુ ને પીછાને, જેને હા, લાગી ગઈ ભજન માં લહેર. લહેર. હા, સાંઈ વલી કે દયા ને ધર્મ તારા ઘટમાં રાખી લે, ઓહી એ પીયુ કા શહેર. વાહ બાપા વાહ. સાંઈ વલી કે દયા ને ધર્મ છે ને, ઈ મોટો ધર્મ છે. ઈ તારા ઘટમાં રાખી લે. આપડા દેહ થી તમારે કોકની માથે દયા આવી જાવી. હા, ઈ દયા છે ને, દયા મૂળ ધર્મ. હા, દયાને તું ધર્મ માની લે. દયા કેતા પ્રેમ. પ્રેમ. હા, દયાને ધર્મ તારા ઘટમાં રાખી લે, ઓહી એ બીજાનું પીયુ દુઃખ કા છે શહેર. એને બીજાનું દુઃખ છે એ પોતાનું સમજી લે. એ દયા નહીં, પ્રેમ હા, નહીં, ધર્મ. એટલે દયાને ધર્મ તારા ઘટમાં રાખી લે, ઓઈ એ પીયુ કા શહેર. સાંઈ વલી કે અમે ઈ નામ માથે નિવાજા, અમને પલમાં થઈ ગઈ લીલા લહેર. લહેર. એ બાપા કોક આર અમારી મોજ ને જાણે, કોક કોક અમારા ગુરુ કો પીછાને, જેને લાગી ગઈ ભજન ની મહાલહેર. લહેર બાપા બાપા. એટલે બાપા હું છે કે હું આજ થાકી ગયો તો, આજે નામદાર કોર્ટમાં હતો ગોંડલ. હા, ફેમિલી કોર્ટમાં હતો. એક દીકરીનું સમાધાન હતું ને, એટલે એને વળાવવાની હતી, તેને સમાધાન કરીને મોકલાવી દીધી. ભાઈ આમાં સરસ રીહામણા, સરસ સરસ બાપા, સરસ કામ કર્યું. કેમ કે આમાં રીહામણા હોય, પરમાત્મા થી રીહાવાય, સારા માણા થી રીહાવાય, માય કાંગલે થી રીહાવ કઈ વરે નહીં. ના વરાય માય આ સંતો રહ્યા ને એ ભગવાન ને અરે રિહાણા. હા. એટલે દાસી જીવન, હે ગુરુ મારા દાસી ને તેડી જાજો તમારા દેશમાં. ક્યાં દેશમાં? ગુરુજીના દેશમાં. ગુરુ મારા દાસી ને લઈ જાય તમારે. તમારા એ દેશમાં ગુરુજી કે હું તો તમારી દાસી ગુરુ છું. મારા એ ભીમ દાસી સાહેબ ને ને લઈ જાય કીધું, તમારા દેશમાં. ભીમ સાહેબ ને કીધું, એ ભીમ સાહેબ તમે ગુરુ, મને તમે દાસી ને તેડી જાજો તમારા દેશમાં. સાહેબ હવે એક એક શબ્દ નો વણાક છે ભાઈ, હવે આમાં કેમ કરવું કયો? હા, ભીમ સાહેબ. હા, ભલે ભલે બાપા. હવે તમે જીવન સાહેબ ને મેં એવું સાંભળ્યું છે કે 16 ગુરુ કર્યા, 17માં ભીમ બેઠા, ભ્રમના ભાંગી ગઈ, મટી ગઈ મનની તાણા વાણ. ઈ બાપા 17-18 ગુરુ કર્યા નથી, એને કોઈ ગુરુ બદલાવ્યા નથી. ભીમ સાહેબ દર પૂનમે જીવણ સાહેબ ને ત્યાં ભજન ગાવા જતા. ઈ 16 વાર ભજન ગાવા ગયા ને, તોય 17 વાર તોય ન્યાય એને નામ સમજાયું નતું. બાપા ભજન ગાય ને હવાર હાલતા થઈ જાય. હા હા. 18મી વખત કીધું જીવન આવી જા, પલ પાકી ગઈ છે. પણ 18મી વખત કીધું કે પલ પગી, પછી કીધું ને કે વણ અખરાખર ને વણ લીએ લી. હા દાસી જીવન ના ગુરુ ભીમ ભેટી ગયા ને કે બાપા રાત નો કર્યો દી. હા, એટલે બાપા ઈ છે ને, એ 18મી વખત ભીમ સાહેબે નામ સમજાયું. બાકી 17 વખત ન્યા ઈ ભજન માં ગયા પણ નામ દીધું નતું. નતું દીધું. હા, પણ 18મી વખત જેને નામ સમજાવી દીધું, એટલે એને કહી દીધું કે ભાઈ હવે મને 18માં ભીમ ભેટા, મને નેચળ બતાવ્યું નામ. ના
પછી તોય ના કીધું કે વારી વારી વારું પતરો અને મારું પતરે જાય છે પ્રબારું, આનું મારે શું કરવું એ કે. ઈ તો આ મન ને કીધું બાપા. પણ મને એની સમજ્યા પછી મન સ્થિર ના રહ્યું ને. હા, ઈ મન ને એવું કીધું કે આ ઘડીક થાય તો ઘોડે પંપાળે ચડે છે ને, એટલે એને દાદા જીવણે કીધું કે હું વારી વારીને કે વાડામાં પૂરું પણ પતલેલ જાય પરબારું. સાયાજી હું કરું, મારું મનડું માને નહીં મમતાળવું. હા, પછી સંદેશો ભેજો ભીમ સાહેબે ઈ કે જીવને રાખીએ ને લાગે રેન વાગે અનહતુરા. એટલે બાપા ઈ છે ને, ઈ બધા ભજનના એને ઉગાવા જે થયા ને, ઈ માણસને જેવા જેવા સમય આવ્યો ઈ સમયે ભજનનો ઉગાવો થયો. ભજનમાં એને એની સમય મર્યાદામાં જેને જેવો પલ પાકી ને એવું વાણી એને ઉત્તેજિત થઈ છે. આ બરાબર છે, સમજી ગયા? એટલે એનો સમય મળ્યો એટલે ઈ સમયમાં એનો ભજનનો એવો ઉગાવો થઈ ગયો. આ જે વાયુમાં પૂર્યા હતા ત્યારે એનો ભજનનો મારી બુડતી બેડીના તારણ હાર કે મને વેલેરો આવ્યો. કેમ કે કુવામાં ઉતારીને વ્રત વાટી લીધા ને, ઉતારી વ્રત નહોતા વાટવા. હા, અમારા પરબેજ છે ને, અમે ન્યાસ છે ને જુનાગઢમાં છે, આ પરબેજ છે અમારે. એટલે એને કીધું કે મારી બુડતી બેડીના તારણ હાર એ મારો વેલેરો આવ્યો. આ બધા જેવા જેવા એના જે સંજોગ પાક્યા ને એવા મહાપુરુષોનો ભજનના ઉગાવા થયા અને એવા એવા શબ્દ થયા. પછી ઈ શબ્દ કોઈને આ કડિયા કામ કરતા હોય ને પછી એના બધે બેલા મૂકવાની ડિઝાઇન કરવાની એનો ઘાટ અલગ અલગ થાય. એમાં ભજનમાં છે ને કેવું છે કે ઈ શબ્દનો સત્ય શબ્દ સમજાવવાને બદલે ઊંધું ઠહાવી દેતી અંધશ્રદ્ધા પણ બની જાય. તો તમે એક કામ કરો ને, મને કઈક જયદેવ બાપા વિશે થોડુંક આપો ને. જયદેવ બાપા નું શું આપું? તમે મને પૂછો તો બહુ કહું બાપા. પણ મને એમ કે જયદેવ બાપા છે ને, હું હાવ નાનો હતો ત્યારથી અમારા ગામડે આવતા હતા, કઈ મને ખબર નહોતી પડતી. અને ઉગારામ બાપા એના ભેરા આવ્યા છે. જયદેવ બાપા છે ને પેલા ઉગારામ બાપામાં હતા. હા, ત્યાર પછી નિરાંતમાં ગયા. નિરાંત પણ સંપ્રદાય તો એક જ ને. ના, નિરાંતમાં અલગ થઈ ગયું. તો એ નિરાંત બાપુનું ઈ પંથ અલગ છે. એટલે નિરાંત ને આ જે ઉગમ બાપાનો પંથ છે, પેલા જયદેવ બાપા અલગ, પેલા જય ગુરુદેવ માં હતા જયદેવ બાપા. તે પછી રાધેશ્યામ માં ગયા અને રાધેશ્યામ માંથી ત્રીજો પંથ આ પાડ્યો નિરાંત નો. નિરાંત, હા, નિરાંત નો. પછી એને નિરાંત સંપ્રદાય નો જ આખી સ્થાપના ઉભી કરી. એટલે નિરાંત એટલે એનો કહેવાનો અર્થ એ હતો કે તમને નામ નહીં નિરાંત. હા, પણ એ નિરાંત સંપ્રદાય આખી થાય એને ખોજો ભગવાન 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 આ પથ્થરમાં છે, પાણામાં છે, મૂર્તિમાં છે, મંદિરમાં છે, એ નામની નિરાંત કરે, નામ ઓળખાયું. હા, એટલે એને પોતે પોતાનું સ્વયં પરમાત્માની એને દર્શન કર્યું. તું તારા સ્વરૂપ ને જોઈ લે. વાહ બાપા વાહ, બરાબર. એટલે એને પોતે પોતાના સ્વરૂપ ની એને નિરાંત ની અંદર ઈ સંપ્રદાય નો ઉચ્ચાર કર્યો. પણ બધાનું નામ એક છે. નિરાંત માં જાવ તો ભલે, ગુરુદેવ માં જાવ તો ભલે, ઉગારામ માં જાવ તો ભલે, જીવણ માં જાવ તો ભલે, રવિપાણ સંપ્રદાય માં જાવ તો ભલે, બધા શબ્દનો જે ઘાટ છે ને એનું વચન છે એ એક છે. બરાબર બરાબર. વચન કોઈનું જુદું નથી. રામાપીર નું સત જુદું નથી, રામચંદ્ર નું સત જુદું નથી, કૃષ્ણ નું સત જુદું નથી, મેરડી નું સત જુદું નથી. આ બધાના સત એક છે, પણ બધાના વાળા અલગ અલગ કરવામાં આવ્યા. એટલે સત્ય નું કોઈ જુદું નહીં. ગુરુ મહારાજ બધાના વાળા અલગ કર્યા છે. મેરડી નું નથી, રામાપીર નું નથી, આ કોઈનું નથી. પણ એનો નિસ્વાર્થ તો પાછું એ પોતામાં કઈક હોય તો એ કરી શકે ને. તમે મને આપણી નામ દીધા, મારામાં શક્તિ ના હોય ઓળખવાની. હું મેરડી ને રામાપીર ને આને કેમ એક ગણી નાખું? નહીં, તમે મુદ્દો સમજો. એને સત્ય હોકર સતમાં માલો, સતની આગળ રામોપીર કે નથી બીજું કાંઈ. હા બરાબર. સતની આગળ તમે ગમનિયા જાવ ત્યાં, તમે અહીંયા આવો તો ભલે, વકીલ પાસે જાવ તો ભલે, પણ સત્ય હશે ઈ ઉભું રે. અસત્યના ગમે એવા વાવાઝોડા કરો તો એવું હાલ છે? સત્યની જ જાય છે. બરાબર છે. તો તમે ગમે એની પાસે, મારી પાસે આવો તો ભલે, મારા બાપ પાસે આવો તો ભલે, પણ સત્ય હશે એ ઉભું રે. અસત્ય હશે એ ટકશે નહીં. બરાબર. મારા બાપ નું સત જુદું નથી, મારું સત જુદું નથી, પણ અસત્ય હશે તો તમે ભેખડે ભરાઈ જાઓ. બરાબર બરાબર. સત્ય છે પછી મારો બાપ માં અંજવાળું પડે ને મનસુખ માં પડે, અને જુનાગઢ માં આવે ને અમરેલી માં અંજવાળું પડે. કેમ કે સત છે.
ઈ સત્યને આગળ બીજું કાંઈ છે જ નહીં. પણ ઈ સત્યને ઢાંકવા માટે થઈ અને કબીરે કીધું કે બાપુ આવડો મોટો સૂર્ય ઉગી ગયો તો ધોળદીએ ફાનસ બાળી અને ઘાટલેટ બાળતા હતા. હા પણ કબીર નીકળ્યા એટલે કોઈ માણસે પૂછ્યું બાપુ આ તમે શું કઈ મગજ ખાઈ ગયું છે? આ સૂર્ય ઉગી ગયો છે, આટલું અંજવાળું છે, તો ધોળદીએ તમે આ ફાનસ બાળો છો? કે બાપા ત્યાં સૂર્ય પૂગ્યો નથી, ત્યાં મારી ફાનસ પૂગી નથી, આના ઘટમાં આધારું પીડ્યું છે. વાહ. એટલે બાપા હા. જ્યાં જેના ઘટમાં અંધારા હોય ત્યાં સૂરજ નહીં પૂગે, ત્યાં મનસુખ નહીં પૂગે, ત્યાં સનાતન ધર્મ નહીં પૂગે, ઈ ડોહો ધૂણવામાંથી નેવીરો નહીં રે, કેમ કે ત્યાં અસત્યનો સમાવેશ છે. સમાવેશ છે, એના ઘટમાં જ ઘટ ઘર અંધારા છે. એટલે ઈ બાપા જ્યાં સત ઉગી ગયું હોય ઈ તો તરત જ કહી દે બાપા મને હવે કાંઈ દેખાતું નથી, વાહ બાપા, હવે મને આ સૂરજ સિવાય કાંઈ જડતું નથી. બાપા જેને ઘરે ઉજવાળા થઈ ગયા હોય ત્યાં અંધારું રહે. ના રે એટલે ના રે, એને ભાગી શિવાળે કીધું જાય. કે હવે મને રાત નો બની ગયો દી. હા હા હા, કેનો બન્યો? રાતનો દી બની રાત ગયો. કેતા મારા ઘટ ની અંદર અંધારું છે, હા કાળી હા, રાત મારા પડી હતી, ઘટમાં એનો મને ઘર અંધારામાં ઘટમાંથી અંજવાળું થઈ ગયું. ઘટમાંથી મને અંજવાળું થઈ ગયું, હવે મને રાત જેવું રહ્યું નથી. બેની મને ભીતર સદગુરુ મળ્યા, લખીરામ ભવાયો. એટલે આજ બાપા મને આનંદ લીલા વર્તાણી. આ બધી વાતનો છે ને શબ્દનો આખો અર્થ ને શબ્દની જે કઈ કેળવણી છે એ અલગ છે, હા બાપા, પણ એમાં એના સમજનારા ક્યાંક ક્યાંક છે ભાઈ, સમજી ગયા? બાપુ એટલે બાપા, હવે અમે તો ઈ ઘાટ અલગ છે. આ બધા ભજન ની કડિયું છે ને, ઈ કડિયું બોલે કઈ મેર કઈ નહીં. તમે આપણે સંતરી નો કહી તોય ભલે, જોધલપીર નું કહી તોય ભલે, અને સવૈયા નાથ નું કહી તોય ભલે, પણ સત્યને ઓળખ્યું નહીં એટલે પછી એક ના ધર્મ ના વાળા કર્યા. હું તો ઓલ્યામાં છું, તો કે તું આમાં નો આવી. હે તું કેમાં છો? તો કે હું તો હવે હું તો તમે વાત કરી બરાબર કરી કે ભાઈ તમે ભજન ની કડી બોલો એનો કોઈ મતલબ નથી, અર્થ નથી. પણ હું એવું માનું છું હા કે કોઈનું સારું ન કરી શકીએ તો કઈ નહીં, પણ ઈશ્વર ખોટું ન કરવા દે તો એ પણ એક મારું એવું સૂત્ર છે કે એ પણ બધાથી મહાન છે. સાહેબ ઈ બાપા પાછું પડી ગયો ને, ઈ જ ઘા, ઈ ધર્મનો ઘા જે પાછો પડ્યો. આ તો પાછો પડતો જ નથી, એટલે એને કીધું બાપા નહીં વાર્યો વરે. હા, વાર્યો નહીં વરે. એટલે એક માણા ને એક માણરડા, એક ઢાઢા ને એક ઢોર, એક દરબારના દીપમાં શોભે ને એક સાહેબના ઘરનો સોર. સાહેબ ત્યાં વણાક પડ્યો છે એમ કઉ છું. બરાબર. કેમ કે જેની જડ સડી હોય ઈ કોઈ કીધે તૂટે નહીં. સદગુરુ એ મારી જડ સડી છે અપરંપાર, કોઈ ઉખેડી ઉખડે નહીં, મરને લાખો નો મથલુહાર. જે સત નામની જડ સડી દીધી પછી ત્યાં સીણીયું હથોડા મારો તો ઈ જડ નીકળે નહીં. કઈ આને સત નામની જડ સડી છે. બરાબર. હવે ઈ સત નામનો વીર્યો હોય ઈ ઘડીક થાય તો તમને કહું માળાવું કંઠિયું ટીલા ટપકા કરીને રોડમાં જ રખડે નહીં. ઈ ભીખ માંગે નહીં. ઈ માંગણ બને નહીં. એ બાપા આ બધું એનું મટી જાય. જેને મટી ગઈ મારા મનડા કેરી તાણા વાય, આ મનની તાણાવાણી મટી જવી જોઈએ. હાસા ખોટાની ઓલી બધી તાણાવાણી મટી જાય, એને સદગુરુ ભેટો ગણાય. એટલે બાપા એ બધાનું છે. એટલે મોરાર સાહેબે કીધું કે આ આંબો અમર છે બાપુ, કોક ભૂમિને ભાવે. ભૂમિને ભાવે. બરાબર. આ ધરા તપાસીને ધરા ખેડાવો, એમાંથી કાળ ક્રોધના ગુંડા કઢાવો. આ આંબો અમર છે કે કોક ભૂમિને ભાવે. આપણો કાળ ક્રોધ છે ને ઈ જ મોટો તમને કહું અહંગ નો પાયો છે. ઈ પેલા નથી કાઢતા. આપણા મનમાંથી મોટપનો માળખો મૂક્યો નથી. હું કઈક છું, મને કોઈએ ઓળખ્યો નહીં, મને ન્યાય ગયો મને કોઈએ બોલાવ્યો નહીં, મને વૈશમાં બેહાડ્યો નહીં. એ આને ક્યાંથી ગુરુ મહારાજ સમજાવે ને આ ક્યાંથી વાળ્યો વળે? આને મોટપ માંથી નવીરો નથી. બરાબર. એને માન બળાઈને મોટપ જ જોઈએ છે. એટલે આ બધે વસ્તુના એટલે એને કીધું કે મોરારે કીધું કે આ આંબો અમર છે બાપુ, કોક કોક ભૂમિને ભાવે. ભૂમિને ભાવે. એટલે ધરા તપાસીને ધરતી ખેડાવો ને એમાંથી કાળ ક્રોધના ગુંડા કઢાવો. આ આંબો અમર છે એ કોક કોક ભૂમિને ભાવે. બાપા એમાંથી આવું બધું ઝાડવા ખેંચીને પછી એનો ખાડો કરીને આંબાને વવરાવો. એટલે એને વિગતે બીજ વવરાવો. એ આ આંબો અમર છે બાપા, કોક કોક ભૂમિને ભાવે. એટલે જીવણ બાપા એ જ કીધું કે કપટ ને ભ્રાંતિ તું દૂર કરી દે તારા દેહ માંથી તો મારો પ્રભુ આવે. કપટ ને ભ્રાંતિ દૂર કરી દે તો તારા દેહમાં જ મારો રામ દેખાવે. આધીનતા હોય તો મારો પ્રભુ આવે.
આધીન હોકર બેહે આસન પર તો જેને સેવક સુખ પાવે, ગુરુગમ જ્ઞાન બતાવે. આધીન હોકર બેહે આસન પર તો જેને મોટા મૈપત શીશ નમાવે. નમાવે. જીવણ કે તારા કપટ ને ભ્રાંતિ બે મનમાં ભરીસી કાઢી તો તારા દેહમાં જ મારો રામ દેખાવે. ત્યાં રામાયણ માંથી નહીં, ક્યાંયથી નહીં, રોડ માંથી નહીં, તારા દેહમાં મારો રામ દેખાવે. ઈ રામ છે, ઈ ઘટોઘટ રામ બોલે, ઈ રામ ની વાત છે. હા બાપા. અરે હા, એટલે બાપા આ બધું એવું છે. હવે તમારી ઉંમર પ્રમાણે મારે થોડુંક ઓલું થાય, એટલે હું તોય તમને આપણે સત્સંગ ધારા રેલાવી આજ. બીજું હું કેમ કે હવે બરાબર, મને બાપા મજા કરાવી દીધી, આનંદ બાપા કરાવી દીધો. હું મજા કરાવું? આ તો સંતોના ઘરની રેલી છે બાપા. આવીએ ભગવાન, અમે ના ભાઈ છે ને, અમે આવીએ. સાહેબ ને અમે આવીએ. સાહેબ ને આપો છો. આપો આપો મનસુખભાઈ, મજા આવી ગઈ બાપા. મજા આવી ગઈ. રૂબરૂ મળીએ. આપણે અત્યારે નિવૃત્ત છો કે હજી ચાલુ? ના ના, હજી 10 વર્ષ છે મનસુખભાઈ નોકરીના. મોટી દીકરી મારી છે અત્યારે ક્લાસ 1 2 માં પાસ થઈ, ગાંધીનગર છે. હા, ગૌરવ લીધા જેવી વાત છે સાહેબ. હા બરાબર. આપણે 20 તારીખે બેન ની પરીક્ષા ચાલુ થાય, 25 પૂરી થાય. મામલતદાર ની પરીક્ષામાં બેન પાસ થઈ અને આ ક્લાસ 1 2 માં પાસ છે. અને હું અત્યારે જુનાગઢ એએસઆઈ વિરમભાઈ લક્ષ્મણભાઈ પાત્ર મારું નામ. 28 વર્ષથી મારી અહીં સર્વિસ ને હજી 9 વર્ષ મારી સર્વિસ બાકી છે. કાંઈ વાંધો નહીં. સારું ઠીક છે. આ તો મહાપુરુષોની વાતો છે સાહેબ. હવે આમાં તો બધું એવું છે કે શબ્દની કઈક વાત ઘણા અલગ અલગ હોય. આ સત્સંગ ધારાના શબ્દ છે એટલે કવિ લોકોએ કીધું કે બાપુ વાતડી વિગતાળ્યું જણ જણ જુજવ્યું જેડા જેડા માનવી ઘડી હડી વાતડી. કેમ કે જેવા માણા મળે એવી વાતો થાય ભાઈ. જ્ઞાની છે જ્ઞાની મિલે તો સત્સંગ કી બાતા હોય બાપા. ગધે છે ગધા મિલે તો લતમ લતા હોય. એટલે આ બધા જેવા માણા મળે બાપા, એવા આમાંથી મોતીડા નીકળે. કાયમી માટે મનસુખભાઈ અમે બેઠા હોય, નોકરી મારી પૂરી થાય પછી હું આપના વિડિયા બધા રાખી અને આ બધા 7 8 10 જણા ભાઈ બધા બેઠા ને સંભળાવતો હોય કે જો મનસુખભાઈ ની કઈ રીતની ઓલી આખી. કારણ કે કોઈને મદદ, કોઈને મજા, કોઈની જિંદગી એવી થતી હોય તેને બસાવવાની, તો રમત મદદ થી તમે એની જિંદગી બસાવી દો. એમાં એવું છે બાપા, હવે આમાં તો જેવા માણસો આવે એવું અમારે વ્યય કરવાનો હોય. કેવો બહુરૂપી કહેવાય કે જેવા આવે એવો વ્યય ભજવવાનો. ના ના, સત્ય. હમણાં ઓલો કોળીનો ભાઈ જે તમે વાત કરી, તો બિચારો રોઈન કકરે નાન તેન ઓલું કરે, તો તમે અહીંયા ભજન નાન તેન ગીત ને એવા પ્રેમી ગીત ગવડાવી, પણ એની જિંદગી તો બચી કે તમે એને મોજ કરો. છોકરો મરી જતો હતો ને, પણ એમ છે ને દાદા, એસી લગની લગા દે મેરે ભાઈ. વાહ ભાઈ વાહ. આ જે ઈ છોકરી હારે જે પ્રેમ એને કર્યો તો, એવો જ જો પ્રેમ ભગવાન હારે કર્યો હોત તો એટણા આવીને ઉભો રહી ગયો હોત. 100%. પણ છતાં એમાંથી તમે એને બહાર કાઢી અને સાંત્વના આપી અને વ્યવસ્થિત એનું જીવન પાછું કઈ રીતનું થાય એવી તમે એમને સમજાવી દો. તારા એને કીધું કે ગુરુ છે લગની કઠિન હે મેરે ભાઈ. હા ના ના, 100%. આવી લગની જેટલી તમે ઓલી બાય હારે પ્રેમ કરતો તો એવો પ્રેમ આની હારે કરીને તો હમણાં પ્રગટ થાય. પણ હવે આપણે રંગ પતંગ ના ગાલે 20-25 દી વગાડ. ના ના, 100%. રંગ કેવા છે પતંગ ના. હા, 10-12 દી રે પાછો કલર ઉડી જાય. પાછું ફરી જાય. એટલે ઈ કલર બધા ઉડી જાય એનું આ કામ નથી. એટલે ને દાદા જીવણે કીધું કે એવા દોરંગે ભેગા ન બેહી, એમાં પોતાની જાય. વાહ બાપા. આ ઘડીકમાં ગુરુ કે ઘડીકમાં ચેલતા, ઘડીકમાં મોટા પીર થઈ પૂજાય. એ જીવન કે આવા દોરંગે ભેગા ન બેહી બાપા, એમાં પોતાની જાય. વાહ ભાઈ વાહ. બરાબર. આ પોતાની. ઉગારામ બાપા એ પણ એ જ કીધું કે આ ઘટમાં અખંડ ઝાલર વાગે. એ ઉગારામ કે બાપા આ ઘટની અંદર અખંડ ઝાલર વાગે. કેમ કે જેને દેહની શાંતિ ન હોય, આની અંદર એવી ઝાલરી ઉગારામ કે વાગે છે બાપા. પણ ઈ ઝાલરી વગાડનારો ક્યાં ને ઈ ઝાલરી ને સાંભળનારો ક્યાં? આ તો માયા પીડ્યો. માયામાં આડંબર માં પીડ્યો છે. મોટા બંગલા એસી સિવાય ફાલતું નથી. એને ભગવાન ન મળે. ભગવાન તો મારો ગરીબ ના કરી ગયો. 100%. બરાબર છે. કેમ કે એનો આતનાદ હોય એના ઘરે આ જાય. બરાબર છે. બાકી ક્યાંય મોટપના માળખે સીડ્યા હોય એના ઘરે ભગવાન ન હોય. એ બધા પછી કૃષ્ણ ની માળા ફેરવત હોય ભલે, કૃષ્ણ ના નામે ઊંધા પડી જાય તો ભલે, જેના ઘરે પ્રેમ ન હોય. કેમ કે નરસિંહ મહેતા એ કીધું કે પ્રેમ ને વશ થઈ ગયા રાજી. આમાં શું કરે પંડિતાન, શું કરે કાજી? એ ભગવાન મારો પ્રેમ ને વશ થઈ ગયો રાજી. અરે વિદુર ને ઘરે જયારે કૃષ્ણ પધારે ત્યારે કેળા લેવાતા માંગી. વિદુરજી ના ઘરે ખાવા કાંઈ નતું ને આડો પાડો માંથી કેળા માંગી આવ્યા. બરાબર.
પણ એનો એટલો બધો અઘાટ પ્રેમ હતો ને તે ગરમ કાઢીને નાખી દીધો ને સાયલું મીડિયા ખવડાવવા. હા વાહ ભાઈ વાહ. એ તોય ને જોયું જાગી પ્રભુ મારો પ્રેમ ને વશ થઈ ગયો રાજી, આમાં હું કરે પંડિતાન હું કરે કાજી. વાહ હે મનસુખભાઈ, વાહ મનસુખભાઈ. એ ભલે મળ્યો કે છે મહેતા નરસિંહ નો સ્વામી કે છે આ પ્રજા બની ગઈ છે પાજી. ઓહો. એ હવે આમાં હું કરે પંડિતાન હું કરે કાજી. બાપા આ કરે સાચી વાત. હે આમાં હું તમારા પંડિતાકરણ હું કરે બોલ્યો કાજી. કાજી કાંઈ નથી. કે આ પ્રેમ ને વશ થઈ ગયો રાજી. વાહ બાપા વાહ. હવે આવો પ્રેમ ક્યાં? આ પ્રેમ હોય ઉપર સરો આવો એટલે તમને ભાળ થતો ઓહો મારા બાપ આવો આવો સાહેબ, અરે પધારો પધારો. પણ એ ઉપર સરો પ્રેમ છે, ઉપલા ડોલના પાણી છે, જેઠ મહિને નો હોય. ના વાહ હું કઈ દે બાપા નથી. હાડનું પાણી નથી. હા હા હા. કાગ બાપુએ કીધું કે જેની હરવાણી હોય હાસી દુકાળમાં ડૂકે નહીં, પણ જેના પાપી હોય પેટાળ કે જેનો દેખ ન દૂજે ભૂદરા. ભૂદરા. વાહ મનસુખભાઈ વાહ. તમારી તમામ મીડિયામાં સાંભળેલી છે અને મજા આવી આજ રૂબરૂ વાત કરવાથી એમ. બરાબર. આ બધી પણ હવે આ બધી લેરકડી હોય દાદા. પણ હવે અમારે કેવું હોય કે હવે આવું તમે જેવા માણસ મળે એવી વાતો કરતા હોય. હા ના ના સાચી વાત. આમાં તો કોક ઘા કરનારો હોય તો બાપા આમાં ડોળે તો કદડો તો ઘણો નીકળે. હા 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 100%. એટલે આ બધું આને માંગનારા વ્યક્તિ જોઈ કોક બાપા. હવે આમાં 32 વાતના ભોજન હોય પણ ખાનારા ક્યાં? કઈ નહીં. બધા સુગંધ લેનારા હોય, ઓલું હારું બોલ્યું ઓલું હારું બોલ્યું, પણ એને સ્વાદ ની ખબર નથી કે આમાં કેમાં મીઠાઈ છે ને કયું ગુણ કરે. ના 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 વાત સાચી છે. એટલે આવું છે. ભલે ભલે સાહેબ. હવે આ દાદાનો ફોટો મોકલજો, આપણે યુટ્યુબ માં સંવાદ ચડાવશું. પાક્કું મનસુખભાઈ, પાક્કું પાક્કું. આ બાપાનો ફોટો મોકલી દો. ઓકે જય ગુરુ. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.